લાખો રૂપિયા ને કરોડો રૂપિયાના દાન આપે ને ઘરે માન બાપ જો રોટલા વગરના વરાળું કાઢતા હોય જિંદગીમાં નો ગાડી હાલે રામ 40 લાખની ગાડી લઈને નીકળે વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય બોલો લબરક લબરક કરતો હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં કાંટો ન વાગે કાંટો રામ કરવાની જરૂર આ તો કે તમને ન ખબર પડે તમને એમ જ કરે બોલો એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા અમને ખબર છે પણ જાવું ક્યાં અરે મારા રામ માન બાપે તો આપણા જીવન માટે દેહના કોથળા કરી નાખ્યા કોથળા ભલામણ મારો દીકરો મારો દીકરો મારો દીકરો અરે શું માન બાપે બાપુ તમને મને સમજ એક જનેતા પોતાના ઉદરમાં 9 મહિના રાખે એને આમ હાલતી હોય માસ હાલતી હોય તો બાપુ આમ ઉતાવળો પગ ન મૂકે બાપુ પોતાના સંતાનની તકલીફ ન પડે એના માટે રહી અને આમ પગલાઓ ધીરે ધીરે ભરતી હોય અને જન્મ આપ્યા પછી બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પાતી હોય અને આવડો મોટો ઉછેર કરતી હોય ને જો માર રોટલા વગેરેની આટા દે જિંદગીમાં તમારા દાણા જોરાવો એટલે જોરાવો જો કાંઈ તમારો મેળ પડે તો કોઈ દી નો પતે માના ઋણમાંથી બાપુ કોઈ દે પછી ઘણા નથી આમ ફોટા માના બાપાના ફોટા મરી જાય ને પછી ફોટા પાસે ઓલા રોટલા કરી કરીને દેખાડે અમે કે ધરાવીને પછી જમીશ આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું આ ભૂખ્યા માર્યા છે ને હવે શું ફોટાને દેખાડો છો ભૂખ્યા માર્યા હોય ને દુનિયાને પછી દેખાવ કરે આમ થાળીઓમાં રોટલા ને શાક ને દાળ ને ભાત ને મૂકીને પછી આમ ફોટા પાસે મૂકે એમ પેલા ધરાવી પેલા ધરાવવાનું હતું તારે ધરાવ્યા નહીં નથી કોકની શમશાન યાત્રા નીકળી હોય તો એમ ભાડે જાય ને કે શમશાન યાત્રા હાલો હાલો ટેકો દે આ ટેકા ન દીધા એમાં જ મર્યા છે હવે હું ટેકા દેવા હોય ટેકા હાટું બજારા લબડી રહ્યા હતા નથી હોય જીવતા તારે હોતું નથી એટલે માણા વખાણ મર્યા પછી જ કરે છે કે માણા બહુ સારો હતો પણ જીવવા દીધો જ નથી એને હજી જીવવું હતું માર્યો છે ભૂંડી હાલે તો પછી વખાણ કરે બધા અરે બાપુ ભાઈ નો હું તો 18 વણ કહું બધા ભેગા રહીને મોજ કરો જીવન કાલ ખૂટી રહે કાંઈ વાતમાં છે નહીં માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય 60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય વાતમાં કાંઈ છે નહીં વચ્ચે ઠેકડા મારવાનું છે બધું બધું માં તૈયાર ન કરી રાખે આપણો જન્મ થયા પહેલા જનેતા ઉદરમાં સંતાન હોય અને તરત જ બધું માં તૈયારી કરી રાખે ખોયા ને ગોદડા ને ઘોડિયા ને આન તેન બધું માં તૈયાર જ રાખે કે મને ભગવાન કઈક આપશે એના માટે બધી માએ તૈયારી કરી રાખી હોય અને 60-100 વર્ષ જીવન પછી જવાનું ટાઈમ થાય તારે બધું તૈયાર જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોંકા મારનારા હોય તા પહેલી ને છેલ્લી 2 તૈયારી છતાં વટલી નહીં કરી રાખી હોય પણ આ માઇલ પાવલું હું થોડુંક કરે ને હું થોડુંક ભણી ગયા હોય એમાં વળી ભગવાને થોડુંક ધોરું સાંભળું આપ્યું હોય થોડાક છૂટા આપ્યા હોય થોડીક સંપત્તિ આપી હોય તો તમે જોવો તો નકરા ઠેકડા આપણે કોઈની જરૂર નથી આપણે કોઈને જરૂર નથી તું મરીશ તાર 4 જણા નહીં જોવે હાલીને જઈશ અહંકાર કહે છે મારે કોઈની જરૂર નથી અનુભવ કહે છે મારે ચપટી ધૂળની જરૂર છે બાપુ કોઈ અહંકાર કરવાને કંસ કૌરવ અને રાવણ જેવા દુનિયામાં હતા નહોતા થઈ ગયા એમની પાસે આપણું એની રજ નથી ભગવાનને ધ્રુજાવે એવા આ કૃષ્ણ પરમાત્માનો પ્રસંગ છે ને કૃષ્ણ પરમાત્મા તમે વિચાર કરજો કંસને તમને એક વાત કરું કે એના બેન દેવકીજી અને વસુદેવ મહારાજ હતા ને કંસે પાપ બહુ કર્યું હતું ખોટું બહુ કર્યું હતું પણ એના બેન બનાવીને બહુ પ્રેમ કરતો હતો દેવકી માને અને વસુદેવ મહારાજને પ્રેમ બહુ કરતો કંસ એટલે એકવાર આમ રથમાં બેહાડી અને બેનને બનાવીને રથમાં બેહાડી અને આમ બગીચામાં ફરતા હતા એમાં આકાશવાણી થઈ એના કર્મનો બાપુ ઘડો ભરાવા આવ્યો ને એટલે આકાશવાણી થઈ કે કંસ તું આટલો બધો તારી બેન બનાવીને પ્રેમ કરસ ને પણ તારી બેનનું 8મું સંતાન જ તારું મોતનું કારણ બનશે
હવે મને કાલ મારી નાખવાના છે એમ કે એટલે તો પછી બાપુ ફડકા વધી જાય. પછી ઓલો પ્રેમ બધું વયું ગયું. બેન ના બનાવીનો પ્રેમ વયું ગયો. એ કે મને મારી નાખે તો આ બેન ને બનાવીને શું કરવા? આવો પ્રેમ રાખીને શું કામ? દુનિયા સ્વાર્થી તો છે 100%. એ પછી જેલમાં પૂરા ના કર્યું તે કર્યું જે કર્યું હોય. હવે એને વિચાર એવો થયો એ કે મને 8મું સંતાન મારવાનું છે ને, એટલે 7 સંતાન થાય ત્યાં સુધી આપણે કઈ ચિંતા નથી. એટલે એ કે 7 સંતાનને આપણે કાંઈ કરવું નથી. 8મું સંતાન થાય ને ત્યારે એને આપણે જીવવા દેવું નથી. હવે આને આવો વિચાર આવ્યો અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે હારો આ જો 8 મારે ને તો જ મોતનો ઘડા એનો ભરાય એવું છે ને. આને હારો વિચાર આવ્યો, આ 7 નો મારે તો મારી આકાશવાણી ખોટી પડે અને ઘડો પૂરો ભરાય નહીં. અને ભરાણા પહેલા હું મારું તો મારો અન્યાય કહેવાય. હારો આને વિચાર હારો કેમ આવ્યો? આ જો 8 ને મારી નાખે તો જ એનો ઘોડો સંપૂર્ણ ભરાય ને તો જ હું એને મારી શકું. મારી આકાશવાણી એને મેં એ કરી છે. ભગવાન મૂંઝાણા કે હવે શું કરવું? એમાં નારદજી આવ્યા. એ કે શું પ્રભુ ચિંતા કરો છો? એ કે ભાઈ મેં આકાશવાણી કરી છે આવી અને 8 મારે ને તો એનો ઘોડો ભરાય એવું છે ને. એને વિચાર સારો આવ્યો કે 7 ને મારે શું કામ મારવા જોઈએ? તો નારદજી કે પણ તમારું કહેવાનું શું થાય છે? એ કે ઈ 7 ને જો મારે ને તો મેળ, મૂળ તો તમારે મરવવા જ છે ને. તમારે ન ખોટું કરવું હોય પણ દુનિયા તમને ખોટું કરાવે. મૂળ તો એ કે મરવી જ નાખવા છે ને. એ તો હું મરવી નાખી, તમે શું કામ મૂંઝાવશો? એ કે એ નારદજી આવ્યા ને તો કંસ આખી સભા ભરીને બેઠો હતો. એટલે નારદજીને જોયા ને એટલે કંસ સામો આવ્યો, પધારો પધારો ભૂદેવ પધારો. એ કે શું આવડી મોટી સભા ભરીને બેઠા છો? એ કે ભાઈ એક પ્રશ્ન મૂંઝાણો. એમાં સભામાં અડધા એમ કે મારી નખાય, અડધા એમ કે ભાઈ નો મરાય. 7 ને હું કામ મારવા જોઈએ? એટલે નારદજી આવ્યા. એ કે ભાઈ અમને પ્રશ્ન મૂંઝવે છે, આવી રીતની વાત છે, હવે આમાં શું કરવું? અડધા કહે છે કે મારી નખાય 7 ને, અડધા એમ કે છે કે નો મરાય. તમારું શું કેવું? તમે જે નિર્ણય કરો. એ કે હું તો તમને નિર્ણય કરાવું પણ તમે શું નક્કી કર્યું? કંસ કે પણ મેં તો એ નક્કી કર્યું છે કે 8મું સંતાન મને મારવાનું છે એવી આકાશવાણી થઈ છે. તો 8મા સંતાનને મરવાનું તો 7 ને મારે શું કામ મારવા જોઈએ? નારદજી કે ઈ જ તમારી ભૂલ છે. 8 ને મારી જ નખાય. એ કે પણ તમે વિચાર તો કરો. એને ભગવાન એવું બોલ્યા છે કે 8મું સંતાન તો 1 2 3 4 5 6 7 પછી જ 8 આવે ને. 7 ને મારવાનો અરજ શું? એ કે તમે નહીં સમજો, હું તમને સમજાવું. એ કે આમ દિવાલ ઉપર લીટા કરો. જો આ નારદજી બાપુ ખોટું જે કરાવવા વાળા હોય ને એ તમને ગમે ઊંધા કાન પકડાવીને તમને ખોટું કરાવે. નારદજી કે આમ તમે લીટા કરો. આમ લીટા કરાવ્યા 8. એ કે લીટા હું કામ? એ કે હું તમને કહું એમ કરો ને. એ આમ 8 લીટા કરાવ્યા. એ કે ગણો. એટલે આમ ગણ્યા 1 2 3 4 5 6. એ કે 8મો આ થયું ને? તો કે હા. કે તમે આનપાથી ગણ્યા ને ભગવાન છે કે આનપાથી ગણશે તો? એ કે તો હારું પેલું રહ્યું જ મને મારી નાખે. એટલે કહું છું કે 7 ને પતાવી દો. તો કે તો પતાવી દો. તમારે નથી કરવું, દુનિયા કરાવે. દુનિયા ઊંધા કાન જગત પકડાવે છે. કોઈને બાપુ એવું કરવું જ નથી. મારો કહેવાનો મિનિંગ બાપુ આ ઇતિહાસ છે ને બધું ગૂઢ ઇતિહાસ છે. કારણ કે નકે તમને મને વિચાર આવે કે જો આ સંતાનની બીકથી કંસને બાપુ આટલી બધી તકલીફ પડી હોય તો આ જેલમાં હું કામ? જેલમાં બેન ભેગા હું કામ પૂરે? આ બધી અટપટી વાત છે. એટલામાં બહુ ઊંડું ઉતરે જેવું નથી. એટલા માટે મારે એક માની વાણી કરવી છે. તમારી જેવી મોજ છે એવો આનંદ કરાવીશું. પણ આમાં કેવું છે કે મેં કીધું મારે 7-8 રાતું ખેંચી છે ને એટલે ક્યારેક ક્યારેક ગોટે ચડે બધું. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણી. બાપુ જેટલા મહાપુરુષો છે ને એ તમે વિચાર કરો કે આજે આપણે બધાને યાદ કરી છે. એના માત પિતાના સંસ્કાર કેવા છે? કેટલા મા બાપે બાપુ એના સંસ્કાર કેવા આપ્યા છે કે આજે આખી દુનિયા એના ગાણા ગાય છે. અમારે અહીંયા કઈ કોથળા નથી આવતા. આ હરિચંદ્રની વાત કરી કે સગાળસાની ગમે એની વાત કરી તો એની પેઢીઓના અમારે અહીંયા કોથળા નથી આવતા. એના મા બાપે બાપુ કેવા સંસ્કારનું સિંચન કર્યું છે. આજે દુનિયા એના ગાણા ગાય છે. એટલા માટે પુરુષોત્તમ બાપુ એની વાણીમાં
એની માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. અને બાપુ માનું જો જતન કરતા તમને આવડી જાય તો જિંદગીમાં સતયુગનો બાપ છે આ સમય રહ્યો ને. બાકી તો બધા વાર્તા એવું કરે છે. ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા જી આવ્યું કોઈ આમ જ હાલે તારે બધું ડીંગો ડીંગ જ તે. આ નથી લાગતું સ્વર્ગ જેવું નથી લાગતું. આ લગ્ન થયા તે દી આવા માંડવા નથી નાખ્યા. લ્યો આદર દહીશ પડે તો આમાં જા ખબર પડે એવું છે. ઓલા તો ઘર એવા હતા વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય દુંદુડિયું જ થતી હોય એટલે હું ઉચારે. લ્યો આ સ્વર્ગ નો બાપ નથી. સ્વર્ગ કરતા સોહામણું નથી. આ કેટલા માણા બેઠા નિરાય દે કદાચ 25 ઇંચ વરસાદ પડે તો આ કઈ ફેર પડે એવું છે. આટલી ખુરશીઓ ને આટલા સોફા. અરે બાપુ હારું ગોદડું નથી જડ્યું તોય હજી રોવે જ છે બધા. અમારે મેં કઈ નથી કઈ નથી. ઓલા માગણ આવે ને કે એ બાપા કઈક દો એ બાપા કઈક કે આગળ જા આગળ. આટલું આપ્યું તો એમ જ કરે આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે. દેને બટકું રોટલો દેને નહીં મરી જા. બધા આ જ વાત છે. તેથી કાંઈ નહોતું ને બાપુ. આપણા માવતર બાપુ અડધો રોટલો હોય ને તો એમાંથી અડધો આપતા હતા. હવે અત્યારે મૂક્યાનો માર્ગ નથી તો ડેલી આડી કરે. દવાખાને દેવા જવું પડશે. ઓલો તો હિસાબ કરી જ નાખશે. એમાં કઈ હાલવાનું નથી રામ. એ બધું રેડી કમ્પ્લીટ જ રાખે છે. મેં તો કઈ જે કંઈક મોકે વાપરો કંઈક સમયે વાપરો. જ્યાં ત્યાં નહીં પણ વ્યવસ્થિત જગ્યાએ કંઈક વાપરો તો દવાખાના ઓછા આવશે. પૈસા જ્યાં વધુ છે ને જ્યાં પૈસા વધારે આવે ને પૈસા હારે જ રોગ આવે. લખવું જ લખલી. જ્યાં સુધી તમારા પૈસા ન હોય ને ત્યાં સુધી તમે ગમે એવા લઠ્ઠા લો ને તો કઈ થાય જ. કરોડપતિ છે ને એવડે 8 દી ને 8 દી બીપી મપાવે લ્યો. અને દવાખાને જાય ને તો એ ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાતું જ મર્યો. હવે શું પૈસા શું કરવા. અને આ ઝૂંપડામાં રહ્યો તમે જુઓ માગીને ખાય આખી દુનિયામાંથી માગીને રોટલા લાવે ગટરોમાંથી પાણી પીવે. કોઈ દી થાય શકે. ઘણા પાછા શું કે અત્યારે આ બધો ખોરાક એવા થઈ ગયા ને આમ એવું થઈ ગયું. એ ઝૂંપડામાં રહીને શું દુકાનો નોખી છે. આપણે લેવી અહીંયાથી જ લે છે. એવડે દવા વાળું નથી ખાતા. પણ આ તમને પૈસાનો પાવર આવ્યો ને એટલે આ બધું વિજ્ઞાન ઘરમાં ભરાયું. આ બધું વિજ્ઞાન છે ને એ બધા રોગના ઘર છે. હું એવું નથી કહેતો કે તમે બધું વેચી નાખજો. પણ વિજ્ઞાન આવ્યું ને એની હારે જ રોગ આવ્યો છે. આ ઝૂંપડામાં તમે જો ફ્રીજ નથી, લાઇટ નથી, પંખા નથી, એસી નથી, કાંઈ નથી. ત્યાં કઈ રોગ જ નથી થતો. આપણને ભગવાન જીમ આપતો જાય એમ નવી નવી સુવિધાઓ કરતા જાય ત્યાં નવા નવા રોગ થતા જાય. ને કે આપણા આમ ઘડિયાળના કાંઠે ખાઈ છે ને ઘડિયાળના કાંઠે હુઈ છે ને ઘડિયાળના કાંઠે ચા પીને ઘડિયાળના કાંઠે જાગી. એટલે આટલું બધું તમે થેરિકલ જીવો છો તોય શું કામ માદા પડો. આ ઝોપડામાં રહીને એ તમે જુઓ ટીકડી નથી લેવી પડતી. ટીકડી પણ ભગવાનને ખબર છે કે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોઈએ ને બિચારાને ટીકડી ક્યાંથી લેવી પડે. ઓલું ડેન્ગ્યુ થયો પેલું ડેન્ગ્યુ આવ્યું હતું ને ડેન્ગ્યુ તો તમે જુઓ ને તો આમ હારામાં હારો બંગલો હોય ને બારીઓ બારણા પેક હોય ને માલપા મસરદાનીઓ હોય ને બધું હોય ને તોય મસર અહીંયા જઈને કરડી જતા. બોલો ત્યાં ઝોપડામાં કાંઈ બારણા કઈ હોય જ નહીં. મસરીને નહીં ભાળતા. આ નજરામીની વાત છે ને બાબુ. એ કંઈક ડેન્ગ્યુ મસર જ આવતું હતું ને કે કરડે એટલે કે આને ડેન્ગ્યુ થાય. ત્યાં બંગલામાં ઠેઠ પહોંચી જાય તો ઝોપડામાં ન કરડી શકે. પછી એને ખબર છે ઓલાને અહીંયા જાય એ આ દુનિયાના કાળા ધોળા કરીને હૂતો છે. ઓલા બિચારા કાળી મજૂરી કરીને હૂતા છે. આમને કહીડે આમને. આ કોરોનામાં બાપુ હારાનો જ વારો લીધો છે. બહુ નાના માણસ નથી મર્યા બહુ. હા એ દયાળુ છે એને બધી ખબર છે આપણે શું કરીએ છીએ ને બધી ખબર છે. આમાં પ્રેમથી જેને વાપર્યું છે ને એને ખબર છે. અને આવું કરતા હોય ને એમાં કહું અમુક નડે તે આવા બધા કામમાં કઈ બધા નો સાથ સહકાર આપે. એક બે તો નડે એવા હોય. આ અમે ગમે પ્રોગ્રામમાં જઈએ તો બધા કે અમને સાંભળવા ન બેઠા હોય. એક બે તો અમારી ભૂલ ક્યાં આવે છે ગોતવા હાટું બેઠા હોય. પણ હવે જે હોય પણ માનો એક પુરુષોત્તમ બાબુ એક વાણીમાં એવું કહે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. માના ઋણમાંથી હું તમે નીકળી ન શકીએ એટલા માટે માં તો માં છે ભાઈ. અને મેં કીધું એમ બાપુ જો એ માં મેં કીધું ને બાપુ દીકરી એવી સંસ્કારી હોય તોની વાત છે. બાકી તો પ્રસંગો બધાને ખબર છે. અમુક જે મા બાપના
ઇજ્જત ઉપર ને એની કાળજા માથે બાપુ પગ મૂકીને દીકરીઓ ન કરવાના પગલા ભરે છે ને, એ દીકરીઓ માટે વાત જ નથી કે મા બાપ બાપુ જીવીએ ન હોકે મરીએ ન હોકે, કોઈ સાથે કાઢીને હાલી ન હોકે, એવી દીકરીઓ છે આ દુનિયામાં. બધાને ખબર છે, આ તો હું મારો ટાઈમ કાઢું છું, બાકી તમને નથી ખબર, બધા જાણે છે. પણ બાપુ બધાને બંગલાની ગાડીઓ ન હોય, ભાગ હોય ને એ જ સાચી વાત છે. આપણા માતા પિતા જે કરે ને એ બાપુ આપણા માટે વ્યાજબી જ હોય. બીજી વાત કે કાંઈ પણ બાપુ સુખ દુઃખનું વાદળું ચડે ને તેથી બાપડા માવતરના ડેલા ઉઘાડા હશે ને તો તમે બાપુ કંઈક વાત કરી શકશો. બાકી બધા ડેલા બંધ કરીને જાશો ને તેથી બાપુ તમારું કોઈ નહીં હોય. સમજી લેજો તમે આ દુનિયામાંથી ગયા એમ સમજી લેજો. એટલા માટે કહું છું. એટલે પુરુષોત્તમ કહે છે, શું કહે છે? એ જીજને તાની તોલે જનતાની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. માની તોલે રે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં, એ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. यमुने माँ भाई और मान माता, राम ने राजत जावे, राम ने राजत जावे. यमुने माँ भाई और मान माता, राम ने राजत जावे, राम ने राजत जावे. पांच वर्ष नाई ध्रुव प्रहलाद ने, ध्रुव प्रहलाद ने कड़वा वेण सांभळावे जगतમાં, ए जगतમાં जन्म देनारी रे मारी मानी तोले કોઈ નાવે, માની તોલે કોઈ નાવે.
રાખજો આ પૈસા ગાયો દેવાના આમાંથી અમારે નથી લઈ જવાના છે પણ વાયલા બાણે છે આમાં નથી લેવાના એટલે આ નાખવામાં લોભ ન કરતા ગાયો માટે છે મિત્રો એટલે બીજું તો હું ભલામણ કરું હું તો એક દરબારનો દીકરો છું મારે માગવાનું ન હોય પણ સતી તોરલ બોલ્યા હતા કે મરું પણ માગવું નહીં અપને તન કે કાજ પરમાર્થના કારણે મને માગતા ન આવે લાજ ગાયો માટે તમારી સામે જોડી લંબાવું છું આટલા બધા બેઠા છો બાપુ એક 50-50 રૂપિયા નાખો તો બાપુ ગાયોનું કામ થઈ જાય નાખો તો ન નાખો તો તમારી મોજ મારે તો જે પ્રોગ્રામ કરવાનો છે ને જે કઈ લેવાનો છે તો હું લઈ જ જવાનો છું અને હું કઈ સેવા કરતો નથી બીજા કલાકારો જોડે મને માખણ મારતા આવડતું નથી અમારે એક પૈસો ઘણી માટી ખપે વાયલા બાણે ડટા લઈ જાય હું તો ચોખ્ખી ચટ વાત કરું છું પૈસા નો લઈને અમારા છોકરા શું ખાય એટલે આપણે એવી કોઈ સેવાય કરતા નથી પણ તમે જે અમને આપો એનું બાપુ વળતર મળે એવી અમારી મહેનત હોય હા તમે અમને લાખ રૂપિયા આપો તો અમને એમ થાય લાખ રૂપિયા કઈ ઝાડવે નથી થતા અમારે એનું તમારે જે જોતું હોય એમાં અમારે જેટલું અમારી પાસે છે જેટલું અમે તમને પીરસીએ કે એટલું અમારે પીરસવું જ પડે તમે અમે અમને ઘણી જગ્યાએ પ્રોગ્રામ નક્કી કરે કે બાપુ ક્યાં સુધી તમે પ્રોગ્રામ કેટલી કલાક સુધી આંકશો તમે સામે બેહો ત્યાં સુધી તમે વ્યાજ આવો તમારે શું આ સોફા સેટ ને સંભળાવવું તમે હોય તો અમારે બેહવાનું જ હોય બાપુ અમારો એવો કોઈ ટાઈમની પાબંદી જ ના હોય તમારે સાંભળવું છે એક દુકાન ખોલીને માણસ બેઠો હોય ગ્રાહક હોય દુકાન બંધ કરે આ વસ્તુ એવી જ છે અમારી પાસે વસ્તુ ઘણી બધી ગુરુ મહારાજની માતા પિતાની કૃપાથી ઘણું બધું છે પણ હવે લેનારા કોઈ ન હોય નાખવું ક્યાં વાડમાં હા બેહો તો બાપુ તમને તમારે આજ મારી 9મી રાત છે પણ તમે બે રહ્યો દી ઉગ્યા સુધી તમને મોજ કરાવો હા એમાં બાપુ કૃપા છે એમાં કાંઈ ઘટે નહીં પણ કહેવાનો મતલબ કે તમે વ્યાજ જાઓ તમે શું કરી એટલે